હજી મારી આઈ જાગે છે રે કિત દિલી કિત આગરો કિત સરાળો સફેર હાથ હુણી જે રાજબાઈ આવે એતાપે હો હાથ દિયા આઈ જો આવત ના આપણો હાચો ભાવ હોય એટલે માતાજી આવે ને ભગવાન આવે વાણિયાના હેઠના જહાજ મધ દરિયામાં હિલોળે ચડે અને થપાટ લાગે પાણીની વાણમાં બાકોરું પડે અને એ વખતે એમ કે ગયે વીરપુરના જોગી જલિયાણ મારું નાવ બચાવી દે ને તો તારી માનતા કરી તને ચોખા ચડાવી હારામ હારા હો મિત્રો વાણ તોફાન સાગર નું શાંત થઈ જાય કથા તો બહુ મોટી છે આ તો થોડી થોડી ઝાંખી કરાવું શ્રદ્ધાથી નજીક રહ્યો એટલે અને એનું જહાજ બચી જાય પોતે બચી જાય અને પછી વિચાર થયો કે આટલા બધા મોંઘા સોખા મારે ન્યા ધરવા ન્યા તો અમે બધા ખાવા વાળા છે તો હદાવ્રત ખાવા આવે છે ઊંઘા સોખા લઈને ચડાવી આવું અને હોંઘા ભાવના ચોખા લઈને ચડાવવા જાય છે આવે છે જલારામ બાપાને ન્યા અને કીધું કે લ્યો મારે આ માનતા હતી બાપા તમને ચોખા ચડાવવાની તો કે એનો કઈ વાંધો નહીં પણ ચોખા આ નહોતા ચડાવવાની વાત થઈ હો ચોખા બીજા મોંઘા જે ભરીને આવતો તો ઈ હતી અને તાર નો ચડાવવો હોય તો વાંધો નહીં પણ ઓલા જહાજમાં જરીક બાખોરું પીડ્યું ત્યાં જોઈ આવ ત્યાં કડિયું ભરાવેલું છે ને મારું અંગરખું જે છે ને એના ખીચામાં દાંત ખોતણિયું છે જરાક ઈ તો કાઢતો આય ભલા માણસ ઈ તો કાઢતો આય મારે ત્યાં ફુગાડવામાં બહુ મહેનત પડી હતી અને ઓલો જઈને જોવે છે ને ત્યાં જલારામ બાપાનું કેડિયું ભરાવેલું ને એમાં દાંત ખોતણિયું હતું ખીચામાં તઈ ખબર પડી કે જલા તને હું ઓળખી નો ગયો પરાત્પર બ્રહ્મનું બીજું રૂપ છો બાપ કહેવાનો અર્થ ઈ છે કે ભાવ અને શ્રદ્ધા હોય તો આવે એટલે હાજી મારી આઈ જાગે છે એવા ભણકાર વાગે છે
ભગવાન ફરમાશે ને એક કડી સનાતન ધર્મનો માંડવો છે પણ અમારો મામા ડાયરો ઘણો છે એટલે મારા લખેલા ગીતની એકાદી કડી મને યાદ આવે. વચ્ચે વચ્ચે એટલા માટે એકાદ કડી ખાલી તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ આની આવી પાઘડીએ મન માલ હોયું એ માલ ધારી કયો માલ ધારી તારી લાલ લાલ પાઘડીએ આની આવી પાઘડીએ ઘડિયા
નારાયણભાઈની ફરમાઈશ છે, આપને પણ બહુ ગમે એવી વાત છે. આ ગીત છે એટલે માટે આય તો જા આશીર્વાદ અને